તો આ તરફ વાવ થરાદના દિયોદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને પૂર્વ મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોરે પક્ષમાં પોતાની અવગણના થતી હોવાના આક્ષેપ કરીને કોંગ્રેસને રામ રામ કહ્યા। ભાવનાબેન માત્ર એકલા જ નહીં પરંતુ પોતાની સાથે 200થી વધુ સક્રિય કાર્યકરોને પણ પક્ષમાંથી બહાર લઈ ગયા છે। ભાવનાબેન ઠાકોરે જણાવ્યું કે વર્ષો સુધી પક્ષની સેવા કરી છતાં ટિકિટ બાબતે તેમની અને તેમના સમર્થકોની સતત અવગણના કરવામાં આવી રહી હતી। આ અપમાન સહન ન થતાં તેમણે આજે તમામ સભ્યપદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી। દિયોદર કોંગ્રેસના આ પીઢ મહિલા નેતાના જવાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ વાવ થરાદ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે કાર્યકરો છે તે પક્ષને છોડીને અન્ય પક્ષ સાથે જોડાઈ રહ્યા છે। ત્યારે દિયોદર શહેરના અંદર ફરી એક વખત કોંગ્રેસના અંદર ભંગાણ સર્જાયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લાના મહિલા જે આગેવાન છે તેને એકાએક કોંગ્રેસ છોડતા હાલ રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને અમારી સાથે જે ભાવનાબેન છે તે જોડાયેલા છે। ભાવનાબેન, અચાનક કોંગ્રેસ છોડવું પડ્યું હતું, શું કારણ છે? હું ભાવનાબેન ઠાકોર, હું વાવ થરાદ જિલ્લામાં ઉપપ્રમુખમાં હતી। મારે હું ફરજ બજાવતી હતી કોંગ્રેસ પાર્ટીમાં, તો મારો મેન્ડેટ નક્કી કરેલો વિધન આપવામાં આવ્યો લાગવળગથી, એટલે હું નારાજ છું પાર્ટીથી। હું કોંગ્રેસમાં રહેવા માંગતી નહીં। હવે મારા વિચારણા બીજો છે, હું અંદર બેહીને પછી બે દિવસ પછી મારે વિચાર તે કરવો નિર્ણય લેવો છે ને લઈશ। ભાવનાબેન, કઈ સીટ ઉપર તમે ટિકિટ મોંઘી હતી? આટલા વર્ષોથી સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છો અને હવે ફરી તમે કોંગ્રેસ છોડી છે, શું કહેશો? મારી ટિકિટની માંગ હતી દિયોદર 1 નંબરમાં અને જિલ્લામાં માંગ હતી, એની તૈયારી કરાવી મને પહેલી અને દોડી રહીને ફોર્મ ભરાયું, પછી મારી ટિકિટ મને આનવા મેન્ડેટ ના આવ્યો છેલ્લે। કેટલા કાર્યકરો સાથે તમે? હું તમામ આપણે કોંગ્રેસ પાર્ટીના મારા ભેગા આખા જિલ્લાના મારા આવતા હતા ને ગામના, એટલો બધાનો સાથ સપોર્ટ છે ખૂબ। તમે તો કોંગ્રેસમાં લિખિત જાણ કરી છે આ બાબતે? હા, ઘણીએ જાણ કરી હતી, પણ મને પાર્ટીએ ટિકિટ નહીં આપવામાં આવી। મારી જેટલી ભલામણી જઈને પણ લાગવગથી ટિકિટ અપાઈ ગઈ। આટલા વર્ષોથી હું મેનેજ કરું, ગમે તે મારે જરૂર પડે મારી તો હું વાવ થરાદમાં રેલી કરી આલો, ગમે તે ગાંધીનગર દઈ આવો, અમદાવાદ દઈ આવો, ઓય પાર્ટીમાં બોલાવે તો એમાં 5-10 ગાડી મારી બધી મહિલાઓને લઈને જાઉં। મારી હાજરી ફૂલ સપોર્ટ કોંગ્રેસ પાર્ટીનો 20-25 વર્ષથી હું આમાં ભોગ આપી રહી છું। ગઈકાલે ખાસ કરીને ભાજપમાં ભંગાણ હતું, આજે કોંગ્રેસમાં ભંગાણ છે, પક્ષને શું કહેવા માંગો છો? કોંગ્રેસને છોડતી વખતે કોંગ્રેસમાં પક્ષમાં કહેવા માંગુ છું કે ટિકિટ નહીં આપવામાં હરખી આવી એટલે હારેલું પડ્યું કોંગ્રેસ। આ હતા ખાસ કરીને જે મહિલા ઉમેદવાર હતા, તેમને ટિકિટ ફાળવામાં ના આવતા આજે કોંગ્રેસ છોડી છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવ થરાદ।